હમણાં વરસાદ અંગે જોઈએ તો હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં. કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર. આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે. અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે. જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું, આ એની અવસ્થાઓ છે. અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે. કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે. એટલે અત્યારે ઈયળ તો મોટી થઈ જ છે, પણ ધીરે ધીરે વરસાદની સ્થિતિ સાનુકૂળ થતી જશે. હમણાં જ્યારે કોઈ ભાગમાં ઝાપટું પડવાની શક્યતા રહે છે, હજુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે. પરંતુ વરસાદની સ્થિતિ જોવા જઈએ તો ઘણા ભાગમાં વરાપગાળ છે અને લગભગ તારીખ 21-22-23 હવામાન પલટાશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જોવા જઈએ તો સિસ્ટમ ડેવલપ થશે. આ સિસ્ટમ મજબૂત હશે, પણ આ જે સોમાલિયા તરફથી આવતા પવનો એ પવનો જોઈએ તો એક ધારા પવનો સીધા બંગાળ લગભગ નીચે અરબ સાગરના નીચેના ભાગોમાંથી થઈને દક્ષિણ ભારતના ભાગોમાં થઈને લગભગ મધ્ય ભારતના મધ્ય પશ્ચિમ ઘાટના ભાગોમાં થઈને સરસ બંગાળના ઉપસાગર તરફ જાય છે. આવી સ્થિતિ લગભગ તારીખ 22 પછી ધીરે ધીરે બનતી જશે અને 26 તારીખથી 30 તારીખમાં આ સ્થિતિ મજબૂત બનશે. એટલે લગભગ 1.5 કિલોમીટર ઊંચાઈના આ પવનો સાનુકૂળ વાતાવરણ સર્જી રહ્યા છે. ઉપરાંત જે ઉપરની જેટ ધારાઓ છે લગભગ 12 કિલોમીટર ઉપરની, આ જેટ ધારામાંથી પણ પવનો લગભગ 250 HPAમાં જોતાં એ છૂટા પડી રહ્યા છે. જેથી આ પવનો નીચેની હવાની ઉપર ખેંચતા ચોમાસું સાનુકૂળ બનવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું તારીખ 21-22-23 હવામાન પલટાશે અને તારીખ 26 જુલાઈથી 30 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સહેજ બ્રેક આવવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળ થશે. 7 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે. ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. હમણાં જે વરસાદ થશે તે મધ્યપ્રદેશના ભાગોમાં થતાં, નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં થતાં નર્મદા બંધમાં પાણીની ઊંચાઈ વધી શકે છે અને નર્મદા નદી પણ બંધ બહાર જે ભાગ છે તેમાંથી બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે, તાપી નદીનું જળસ્તર વધે અને ઘણી અન્ય નદીઓનું પણ જળસ્તર વધવાની શક્યતા હશે. આ વહનના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં, ખાસ કરી પૂર્વીય મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ અરવલ્લીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે, પરંતુ 20 જુલાઈ પછી જે સિસ્ટમો બનશે, 20 જુલાઈ એ ઉત્તર ભારત તરફ એનું પ્રયાણ વધારે છે અને ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે 20 જુલાઈ પછી. જ્યારે આસામ બાજુ વરસાદ હોય ત્યારે તેનાથી સિંધ ઊંચી પરિસ્થિતિ ભોગવે છે. એટલે આસામમાં વરસાદનું જોર ઘટી જાય એટલે પાછું સિંધ બાજુ એટલે ગુજરાત બાજુ વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ વરસાદ જે છે 26-30માં અને ત્યારબાદ ઓગસ્ટ તારીખ 7-10માં આ વરસાદ રાજ્યના ઘણા ભાગમાં સારું થવાની શક્યતા છે. અત્યારનું વરસાદી પાણી સારું નથી. આ વરસાદ જે છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદ થશે. તારીખ 19મી જુલાઈ બાદ દક્ષિણ ભારતમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ ઇન્ટેન્સિફાઈડ થઈ પશ્ચિમ ઘાટ તરફ ધીરે ધીરે આવતા એ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે અને
સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમ કે જૂનાગઢના ભાગો તેમજ ભાવનગર અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા છે. અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે તારીખ 26 થી 30 જુલાઈનું વહન જમ્યું છે. કારણ કે જે સામુદ્રિક પેરામીટર પર સાનુકૂળ થતા જાય છે, અપર વિન્ડ પર સાનુકૂળ થતો જાય છે, જેટ ધારા જે છે એમાં પણ પવનનો છૂટા પડી રહ્યા હોય એવું દેખાય છે. એટલે આ સાનુકૂળતા સ્થિતિના કારણે અને બંગાળના ઉપવાસના કારણે આ વહન સારું રહેશે. પણ આના જે પવનો છે, જે સોમાલિયા તરફના પવનો, એ થરાદ પવનો બંગાળ ઉપસાગરમાં 26 તારીખ પછી વહેતા જણાશે.